મળતી માહિતી અનુસાર તારીખ 16 ફેબ્રુઆરી 26ના રોજ અરજદાર સંકેત રામજીભાઈ દેવાણી પોતાના પેન્ટના ખિસ્સામાં સોનાનું એક બ્રેસલેટ અને 2 નંગ સોનાની કડલીઓ કુલ વજન 33.350 ગ્રામ લઈને સલાબતપુરાથી વરાછા જવા નીકળ્યા હતા. રસ્તામાં સહરા દરવાજા પાસે તેઓ એક પાનના ગલ્લા પર મિત્રની રાહ જોવા થોભ્યા હતા. ત્યારબાદ વરાછા મિની બજાર પહોંચીને તપાસ કરતા ખબર પડી કે ખિસ્સામાં રાખેલા સોનાના ઘરેણાં ક્યાંક પડી ગયા છે. ઘરેણાં ખોવાતા સંકેતભાઈએ તાત્કાલિક મધરપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. પોલીસ ઇન્સ્પેક્ટર NH બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ સ્ટાફના PSI SA આસનાની અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ફૂટેજમાં જોવા મળ્યું હતું કે ઘરેણાં સહરા દરવાજા પાસે પડ્યા હતા. ત્યાંથી પસાર થતા 2 નાના બાળકોને મળ્યા હતા. પોલીસે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી ₹5.35 લાખની કિંમતના ઘરેણાં મૂળ માલિક સંકેતભાઈને પરત કર્યા. સંકેતભાઈએ જણાવ્યું કે 4-5 દિવસ પહેલાં મારું કંઈ ખોવાયું હતું, તે માટે હું મધરપુરા પોલીસ પાસે મદદ માટે આવ્યો હતો અને 4-5 દિવસની અંદર જે વસ્તુ CCTVની મદદથી પોલીસે ગોતી આપ્યું છે તે મધરપુરા પોલીસનો આભાર માન્યો હતો.